અને તેમાંથી કેમિકલયુક્ત પાણી બહાર આવવાની ફરિયાદો મળ્યા બાદ સુરત મહાનગરપાલિકાના લીંબાદ ઝોને કડક કાર્યવાહી હાથ ધરી છે। સ્થાનિક ધારાસભ્ય મનુ પટેલ અને મેયર દ્વારા સ્થળ તપાસ કરવામાં આવ્યા બાદ ગોવિંદનગરમાંથી ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત પાણીનો નિકાલ કરતા 84 તપેલા ડાઇંગ યુનિટોને સીલ કરવામાં આવ્યા છે। છેલ્લા કેટલાક દિવસથી લિંબાયત ઝોન વિસ્તારમાં ખાસ કરીને મહાપ્રભુનગર, ગોવિંદનગર, મંગલા પાર્ક, રતનજી નગર, સરદારનગર, એસકે નગર વગેરે સોસાયટીઓમાં ગેરકાયદેસર રીતે ડાઇંગ અને પ્રિન્ટિંગ પ્રેસનું કામ મોટા પાયે ચાલી રહ્યું હોવાની ફરિયાદો સામે આવી હતી। આ યુનિટો દ્વારા કેમિકલયુક્ત પાણીનો નિકાલ ગેરકાયદેસર રીતે ડ્રેનેજ લાઇનમાં અથવા સ્ટ્રોમ લાઇનમાં કરી દેવામાં આવતો હતો, જેના કારણે ગટરો ઉભરાવા જેવી સમસ્યાઓ સર્જાતી હતી। આ બાબતે લિંબાયત ઝોન દ્વારા અગાઉ નોટિસ પણ પાઠવવામાં આવી હતી। તેમ છતાં કેમિકલયુક્ત પાણીનો નિકાલ ચાલુ રહેતા આખરે આજે યુનિટોને સીલ મારવાની કાર્યવાહી ઝોનના અધિકારીઓની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી। લિંબાયત ઝોનના અધિકારીઓએ જણાવ્યું કે ગોવિંદનગર ખાતે 4 ટીમો બનાવીને કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં 84 યુનિટોને તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવ્યા છે। ગોવિંદનગર વિસ્તારમાં કબ્રસ્તાન પાસે આવેલા લૂમ્સ અને એમ્બ્રોઇડરી યુનિટોમાંથી નીકળતો ગાભા, લૂચા, રેસા, ટેક્સટાઇલ વેસ્ટ વગેરે પણ ડ્રેનેજમાં નાખવામાં આવતો હતો, જેના કારણે લાઈનો ચોક થઈ જતી હતી। આવી ડ્રેનેજ લાઈનોની તપાસ કરવામાં આવી હતી અને તેની સફાઈની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી। જે યુનિટોમાંથી ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હતું તેની સામે પણ લાલ આંખ કરીને તાત્કાલિક સીલની કાર્યવાહી કરવામાં આવી છે। લિંબાયત ઝોન દ્વારા આગામી દિવસોમાં પણ આ વિસ્તારમાં જે સોસાયટીઓમાં તપેલા ડાઇંગ યુનિટો ચાલી રહ્યા છે તેના પર નજર રાખીને આવી જ કડક કાર્યવાહી કરવામાં આવશે।